ગુડ મોર્નિંગ એવરીવન. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ટર્મિનોલોજી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટેશન જોયું હતું. ડિફરન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન, કંટ્રોલ સિસ્ટમ, પ્રોસેસ, સેન્સર, ટ્રાન્સડ્યુસર, ટ્રાન્સમીટર, ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ અને કંટ્રોલ, બરાબર, કંટ્રોલર. એ બધા ટર્મિનોલોજી આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ હતી. હવે નેક્સ્ટ ટોપિક છે તમારો 2.6 is a concept of a control with day to day example. શું કહે છે કે કન્સેપ્ટ ઓફ કંટ્રોલ, બરોબર, એનો કન્સેપ્ટ શું છે અને ડે બાય ડે, ડે ટુ ડે જે તમારી શું કહે એના એક્ઝામ્પલ છે જે આપવાના છે. ફર્સ્ટ છે કે કંટ્રોલ સિસ્ટમ એ એક ઉપકરણોની સિસ્ટમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માટે અન્ય ઉપકરણો અથવા સિસ્ટમોના વર્તનનું સંચાલન, આદેશ અને નિર્દેશન અથવા નિયમન કરે છે. હવે કંટ્રોલ સિસ્ટમ છે ને એ બેઝિકલી શું છે, એને એક જે ઉપકરણોની સિસ્ટમ તરીકે શું કર્યું છે, ડિફાઇન કરવામાં આવ્યું છે, જેમાં તમારે ઈચ્છિત એટલે ડિઝાયર્ડ આઉટપુટ છે, તમે ડિઝાયર્ડ આઉટપુટ માટે જે અન્ય ઉપકરણો છે અને સિસ્ટમના જે વર્તનનું સંચાલન, આદેશો અને નિર્દેશન અથવા નિયમન કરે છે. હવે તાજેતરના વર્ષોમાં નિયંત્રણ પ્રણાલીઓને વિદ્યુત આધુનિક ટેકનોલોજી અને સાંસ્કૃતિક વિકાસ અને પ્રગતિમાં એનું શું છે કે મેઇન કેન્દ્રીય ભૂમિકા છે આજના ડેઝની અંદર, કે જે કંટ્રોલ સિસ્ટમ છે એ આધુનિક ટેકનોલોજી અને સંસ્કૃતિના વિકાસ માટે એક સેન્ટર પોઈન્ટ છે, બરોબર, સેન્ટર પોઈન્ટ દર્શાવે છે પ્રગતિમાં. વ્યવહારિક રીતે આપણા રોજિંદા જીવનના દરેક પાસાઓને અમુક પ્રકારની નિયંત્રણ પ્રણાલી દ્વારા વધુ કે ઓછા પ્રમાણમાં અસર થાય છે. શું કહીએ કે આપણે જે રોજિંદા જીવનમાં છે ને દરેક પાસાઓને અમુક પ્રકારની જે નિયંત્રણ પ્રણાલી છે, બરોબર, એટલે કંટ્રોલ સિસ્ટમ દ્વારા વધુ કે ઓછામાં તમારે અસર તમને જોવા મળે છે. આપણા રોજિંદા જીવનમાં કંટ્રોલ સિસ્ટમના અમુક એક્ઝામ્પલ આપ્યા છે, જેમ કે એર કન્ડિશનર છે, રેફ્રિજરેટર છે, એર કન્ડિશનર, બરોબર, પછી ટોયલેટની જે ટાંકીઓ છે, પછી ઓટોમેટિક આયરન છે, કારની અંદર જે ઘણી બધી પ્રક્રિયાનો પણ સમાવેશ થાય છે, જેમ કે ક્રૂઝ કંટ્રોલ, બરાબર. હવે આપણે જે રોજિંદા લાઈફની અંદર, જે ડેઈલી લાઈફની અંદર આપણે કંટ્રોલ સિસ્ટમના અમુક એક્ઝામ્પલ જોઈએ છીએ. આપણી આજુબાજુ ઘણા બધા જે ઇન્સ્ટ્રુમેન્ટ છે જે આપણે જોઈએ છીએ, જેમ કે એર કન્ડિશનર છે, રેફ્રિજરેટર છે, આ બધું શું છે તો કે તમારા કંટ્રોલ સિસ્ટમ છે. તો ઔદ્યોગિક સેટિંગ્સમાં ઉત્પાદનોના ગુણવત્તા નિયંત્રણ, જે તમારા પ્રોડક્શન થાય છે, બરોબર, આપણે ઇન્ડસ્ટ્રીની અંદર જોઈએ તો કે તમારે જે પ્રોડક્શન છે, બરોબર, એનું કંટ્રોલ છે, બરોબર. શસ્ત્રો સિસ્ટમ છે, બરોબર, જે તમારા ડિફેન્સ માટે યુઝ થાય છે, બરોબર, એ સિસ્ટમ છે, ડિફેન્સ સિસ્ટમ્સ છે. પરિવહન પ્રણાલી છે, જે કહીને કે તમે વાહન વ્યવહાર લઈ શકો, ઇઝ અ પ્રણાલી. પાવર સિસ્ટમ છે, સ્પેસ ટેકનોલોજી છે, રોબોટિક્સ છે. એટલે ઓલ ઓવર બધી જગ્યાએ તમારે છે ને કંટ્રોલ સિસ્ટમ છે એ યુઝ તમને જોવા મળે છે, બરોબર. પછી નેક્સ્ટ એનું શું કીધું છે કે બ્લોક ડાયાગ્રામ ઓફ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમ વિથ ડિફાઇન ઓલ ટર્મ્સ, બરોબર. આ થયું એક એક્ઝામ્પલ થઈ ગયા, બરોબર. અને હવે કન્સેપ્ટ ઓફ ધ કંટ્રોલ સિસ્ટમ, એની અંદર સ્પેશિયલી પેલા બ્લોક ડાયાગ્રામ જોઈએ. ઇઝ અ સેટ પોઈન્ટ, જે આપણે સેટ પોઈન્ટ, ધારો કે તમારું કોઈ ટેમ્પરેચર પ્રોસેસ હાલતી હોય, બરોબર, તો એનું સેટ પોઈન્ટ તમે 25 સેન્ટીગ્રેડ રાખ્યું છે, તો એ સેટ પોઈન્ટ ત્યાંથી આપે છે, બરોબર, સેટ પોઈન્ટ. પછી કંટ્રોલર એરર ઇઝ ઈ ઓફ ટી ઇઝ ઇક્વલ ટુ સેટ પોઈન્ટ માઇનસ પીવી. પીવી મીન્સ પ્રોસેસ વેરિયેબલ, બરોબર. એટલે તમને એકચ્યુઅલ આઉટપુટ તમને મળશે અહીંયા, ક્લિયર. પછી કંટ્રોલર હશે, કંટ્રોલર આઉટપુટ સિગ્નલ ઇઝ અ સીઓ,
પછી ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ એફસી, એટલે કે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે જેના દ્વારા તમે પ્રોસેસને કંટ્રોલ કરી શકતા હોય. લાઈક તમે કોઈ પ્રોસેસ છે બરોબર, એની અંદર જે ફ્લો છે એ ઇન્ક્રીઝ થઈ ગયો છે. હવે આ જે ફ્લોને કંટ્રોલ કરવા માટે શું કરશો તમે? ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ છે એ યુઝ કરશો. તો એમાં કેવા યુઝ કરી શકો કે તમે ડિફરન્ટ ટાઈપ ઓફ વાલ્વ યુઝ કરી શકો, જેના થ્રુ તમે જે તમારી પ્રોસેસને છે ફ્લોમાં કંટ્રોલ કરી શકો. બરોબર. પછી ઇઝ અ પ્રોસેસ, બરોબર, એન્ડ વેરિયેબલ. ડિસ્ટર્બન્સ, ડિસ્ટર્બન્સની અંદર એટમોસ્ફિયર ઇફેક્ટ હોઈ શકે, બધું ઘણું બધું ડિસ્ટર્બન્સ તરીકે હોઈ શકે છે, જેના થ્રુ એરર આવે. બરોબર. પછી અહીંયા શું આવશે કે મેઝરમેન્ટ, સેન્સર એન્ડ ટ્રાન્સમીટર. હવે અહીંયા કોઈ પ્રોસેસ હોય બરોબર, તો હવે શું કે તમારે પ્રોસેસ વેરિયેબલ મેઝર કરીને શું કરશે? એ ડેટાને ટ્રાન્સમિટ કરશે. અહીંયા શું આવે છે કે એકચ્યુઅલ વેલ્યુઅસ, આ જે પ્રોસેસ વેરિયેબલ એટલે જે ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા જે મેઝર કરીને ડેટા ટ્રાન્સફર કરે છે તે, જે એકચ્યુઅલમાં જે પ્રોસેસના વેલ્યુ છે એ. અને અહીંયા શું છે કે તમારી ડિઝાયર જે તમારી એકચ્યુઅલ તમે જે લાઈક તમારે 25 સેન્ટીગ્રેડ જોઈએ છે, તો અહીંયા 25 સેન્ટીગ્રેડ હશે સેટ પોઈન્ટમાં. તો બંનેનો જે ડિફરન્સ મળશે, ધારો કે તમારું ટેમ્પરેચર છે એ ઇન્ક્રીઝ થઈ ગયું બરોબર પ્રોસેસનું, તો તમારું 25 સેન્ટીગ્રેડ અહીંયા તમારે એકચ્યુઅલમાં ટેમ્પરેચર જોઈએ છે, અને તમારું જે પ્રોસેસનું ટેમ્પરેચર છે એ કેટલું થઈ ગયું છે? 30 સેન્ટીગ્રેડ. બરોબર. તો તમારે શું કરવું પડશે? અહીંયા ડિક્રીઝ કરવું પડશે, અને ડિક્રીઝ કરીને તમારે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટને પ્રોસેસ દ્વારા ડેટા ટ્રાન્સફર કરવા પડશે કે તમારી પ્રોસેસનું જે ટેમ્પરેચર છે એ ડિક્રીઝ થાય. બરાબર. આ રીતના આખી જે સિસ્ટમ છે એ કંટ્રોલ થતી હોય છે. હવે એની અંદર ઇનપુટ, હવે બધા ફંક્શન્સ છે, ઇનપુટ છે. પેલું કે સિસ્ટમમાં ઇનપુટ એ સિસ્ટમ આઉટપુટ માટે સંદર્ભ મૂલ્ય અથવા સેટ પોઈન્ટ હોય છે. આ આઉટપુટના ઈચ્છિત ઓપરેટિંગ મૂલ્યનું પ્રતિનિધિત્વ કરે છે. અને કંટ્રોલ સિસ્ટમમાં ઇનપુટ એ સિસ્ટમમાં ઉત્પન્ન કરવા ઈચ્છિત કોઈ પણ પ્રભાવિત અથવા ક્રિયા છે, જે સંદર્ભ ઇનપુટને સેટ પોઈન્ટ કહેવામાં આવે છે. ઇનપુટ એટલે શું કે તમે સિસ્ટમમાં શું તમે ઇનપુટ આપ્યું છે, અધરવાઇઝ તો તમારું સેટ પોઈન્ટ. બરાબર. કે તમને કેટલું પ્રોસેસ મેન્ટેન રાખવું છે. ધારો કે 25 સેન્ટીગ્રેડે તમારે ટેમ્પરેચર મેન્ટેન રાખવું છે, તો એ શું થયું? તમારું સેટ પોઈન્ટ થયું. ક્લિયર દેટ? પછી આઉટપુટ. બીજી બાજુ આઉટપુટ એ સિસ્ટમનો એક વાસ્તવિક પ્રભાવ છે, એટલે કંટ્રોલ વેરિયેબલ અથવા તો પ્રોસેસ વેરિયેબલ. નિયંત્રિત ચલ એ એક પ્રક્રિયા પરિમાણ છે જે નિયંત્રિત થાય છે. અહીંના ઉદાહરણમાં ટાંકીમાં પાણીનું સ્તર એ નિયંત્રિત ચલ છે, પરંતુ તે કોઈ પણ પ્રક્રિયા હોઈ શકે છે, જેને તમે નિયંત્રિત કરવા માંગો છો. આ ચલને નિયંત્રિત કરવું એ પ્રક્રિયા નિયંત્રણનું પ્રાથમિક કાર્ય છે. લાઈક તમારે જો ટેમ્પરેચર છે બરોબર 25 સેન્ટીગ્રેડ તમે સેટ પોઈન્ટ આપેલો છે બરોબર. હવે તમારી જે પ્રોસેસ છે બરોબર, એકચ્યુઅલ જે તમારું પ્રોસેસનું ટેમ્પરેચર છે એ 30 સેન્ટીગ્રેડ છે. તો એનો મતલબ શું થયું કે તમારા સેટ પોઈન્ટ કરતા 5 સેન્ટીગ્રેડ છે એ ઇન્ક્રીઝ થઈ ગયું છે ટેમ્પરેચર. તો એને પાછું કંટ્રોલ કરવા માટે શું કરે છે? પાછું મેઝર કરીને તમને આપે છે કે ભાઈ 5 સેન્ટીગ્રેડ તમારે મેન્ટેન કરવું પડશે, ડિક્રીઝ કરવું પડશે ટેમ્પરેચરને. ક્લિયર? એટલે તમને જે પ્રોસેસમાં એકચ્યુઅલ જે તમને પ્રોસેસ આઉટપુટ આપે છે ને, કે તમારું પ્રોસેસનું આઉટપુટ આટલું છે બરોબર, એ આઉટપુટ, તેને આઉટપુટ કહેવામાં આવે છે. પછી મેનિપ્યુલેટિંગ વેરિયેબલ્સ. મેનિપ્યુલેટેડ વેરિયેબલ છે એ પ્રોસેસ ઓપરેટર અથવા તો કંટ્રોલ સિસ્ટમ દ્વારા એડજસ્ટ કરવામાં આવે છે. મીનિંગ શું છે કે મેનિપ્યુલેટેડ વેરિયેબલ્સ છે એ ક્યાં છે? ધીસ વન, ત્યાં. તો કે તમને શું કરે છે કે આ પ્રોસેસ ઓપરેટર દ્વારા શું કરે છે, અથવા કંટ્રોલ સિસ્ટમ દ્વારા શું કરવામાં આવે છે? એડજસ્ટ કરવામાં આવે છે, જેથી સિસ્ટમમાં નિયંત્રિત ચલો એટલે લાઈક તમારું લેવલ છે બરોબર, પ્રોસેસ છે, બધાને શું કરે છે? એક કંટ્રોલમાં રાખે છે બરોબર. પછી ડિસ્ટર્બન્સ વેલ્યુ.
ડિસ્ટર્બન્સ ચલ એ એક બીજું પ્રકારનું ઇનપુટ છે જે અને તે પ્રક્રિયાના આઉટપુટને શું કરે છે, અસર કરે છે. લાઈક ટેમ્પરેચર, બરોબર. હવે જો તમે એટમોસ્ફેરિક ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય, બરોબર, તો એ પ્રોસેસ ઉપર તમારું શું કરશે, ઇફેક્ટ કરશે, બરોબર. તો એના લીધે શું કરશે, તમારા આઉટપુટ ઉપર શું કરશે, ચેન્જીસ લઈ આવશે. ક્લિયર? એને શું કહેવાશે, ડિસ્ટર્બન્સ વેરિયેબલ કહેવામાં આવશે. પછી નેક્સ્ટ પ્રોસેસ. પ્રોસેસ શું છે, તો કે એ પ્રક્રિયા એ ક્રિયાઓની શ્રેણી છે જે ચોક્કસ પરિણામ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. એક પ્રોસેસ છે જેના થ્રુ તમને શું મળે છે, એક ચોક્કસ પરિણામ તમને મળે છે જે તમારું ડિઝાયર્ડ છે, બરોબર. એ પ્રક્રિયા નિયંત્રણ એ ઈચ્છિત આઉટપુટ આપવા માટે પ્રક્રિયાને મોનિટર કરવાની અને સમાયોજિત કરવાની ક્ષમતા છે. હવે તમને ડિઝાઇન આઉટપુટ જોતું હોય તો તેના શું કરવું પડે, તો કે પ્રક્રિયા નિયંત્રણ છે એ ઈચ્છિત આઉટપુટ તમને જે ડિઝાઇડ આઉટપુટ માટે એ મોનિટર કરવાની અને સમાયોજિત કરવાની એ ક્ષમતા ધરાવે છે. એક સામાન્ય પ્રક્રિયાનું ઉદાહરણ જે નિયંત્રિત થાય છે તે હીટર અને થર્મોસ્ટેટનો ઉપયોગ કરીને જે તમારું રૂમનું ટેમ્પરેચર છે ને એને ચોક્કસ તાપમાને રાખવાનું છે. એનું એક એક્ઝામ્પલ આપ્યું છે કે તમે હીટર, બરોબર, જેમ કે યુરોપ કન્ટ્રીઝ છે તો ત્યાં ઠંડી વધારે પડવાની, બરોબર, તો એ શું કરે, એસીની જગ્યાએ શું તમારે યુઝ કરતા હોય છે, હીટર યુઝ કરતા હોય છે, બરોબર, રૂમનું ટેમ્પરેચર વોર્મ રાખવા માટે. તો એ શું કરવાનું કે હીટર અને થર્મોસ્ટેટનો ઉપયોગ કરીને શું કરે છે કે રૂમનું ટેમ્પરેચર છે એ એક મેન્ટેન ટેમ્પરેચરે શું કરશે, એક ડિઝાયર્ડ ટેમ્પરેચર એને મેન્ટેન કરશે. ક્લિયર? નેક્સ્ટ છે ફીડબેક. જો આઉટપુટ અથવા આઉટપુટનો અમુક ભાગ ઇનપુટ બાજુ પર પરત કરવામાં આવે છે અને આ સિસ્ટમ ઇનપુટના ભાગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. હવે આઉટપુટ છે જે પ્રોસેસ છે, બરોબર, એ પ્રોસેસને મેઝર કરીને એને પાછું શું કરશે, એને સિસ્ટમના ઇનપુટ તરીકે યુઝ કરવામાં આવશે. અને બંને જે તમને કીધું ને કે તમે ઇનપુટ આપો છો, બરોબર, એ કેવું હોય છે, તમારું સેટ પોઈન્ટ હોય છે, બરોબર, અને તમારું જે ફીડબેક આવે છે જે તમારું એકચ્યુઅલ આઉટપુટ હોય છે, એ બંનેને જે ડિફરન્સ તમને જે મળે, બરોબર, એના દ્વારા તમારું જે કંટ્રોલ સિસ્ટમ છે એને મેન્ટેન કરવા માટે યુઝ કરવામાં આવે છે. લાઈક ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય, બરોબર, 25 સેન્ટીગ્રેડ તમારું સેટ પોઈન્ટ છે. જો તમારું એકચ્યુઅલ તમારું જે તમારું આઉટપુટ છે એ 30 સેન્ટીગ્રેડ હોય તો એ શું કરવું પડે, તમારે 5 સેન્ટીગ્રેડ ડિક્રીઝ કરવું પડે. એના દ્વારા ફીડબેક દ્વારા શું કરવામાં આવશે કે તમારા જે એકચ્યુઅલ તમારું જે આઉટપુટ મળે છે એને તમે કંટ્રોલ કરી શકશો, બરોબર. હવે સેટ પોઈન્ટ. જો સેટ પોઈન્ટ શું હોય કે તમારે કોઈ પ્રોસેસ છે, બરોબર, પ્રોસેસને તમારે ધારો કે કોઈ મિલ્ક છે, બરોબર, મિલ્ક ગરમ કરવામાં આવે છે તો એમાં કેવું હોય કે તમારે 75 સેન્ટીગ્રેડે તમારા મિલ્ક છે ઈ ગરમ કરવાનું છે, બરોબર. તો હવે એનાથી વધુ ના જોઈએ ને એનાથી ઘટવું ના જોઈએ, તો ઈ શું થયું, તમારો સેટ પોઈન્ટ છે, બરોબર, તમારા મિલ્કનો, કે તમારું મિલ્ક છે એટલા ટેમ્પરેચરે ઈ ગરમ થવું જોઈએ, બરોબર, અને ઈ મેન્ટેન કરવામાં આવે છે. હવે મેઝર્ડ પ્રોસેસ વેરિયેબલ. હવે માપેલ ચલ મીન્સ કે તમારું જે વેરિયેબલ છે, બરોબર, વેરિયેબલમાં શું આવશે કે તમારું લેવલ છે, ટેમ્પરેચર છે, ફ્લો છે, એ બધા. માપેલ ચલ એ નિયંત્રિત ચલના મૂલ્યનું ઇલેક્ટ્રિક અથવા વાયુયુક્ત રજૂઆત છે, બરોબર. હવે મેઝર્ડ પ્રોસેસ વેરિયેબલ શું છે, તો કે જે તમારા મેઝર છે વેરિયેબલ એને નિયંત્રિત ચલના, બરોબર, મૂલ્યનું ઇલેક્ટ્રોનિક અથવા તો ન્યુમેટિક શું કરે છે, રજૂઆત કરે છે. અને માપેલ ચલ છે, બરોબર, એટલે મેઝર્ડ વેલ્યુ છે, એ સામાન્ય રીતે ટ્રાન્સમીટરમાંથી આવે છે જે નિયંત્રિત ચલને માપે છે અને તેનો આઉટપુટ પ્રતિનિધિ કરે છે. હવે જે તમે મેઝર્ડ વેલ્યુ છે એ સામાન્ય રીતે ક્યાંથી આવતું હશે, કોઈ ટ્રાન્સમીટરમાંથી જ આવતું હશે ને, બરોબર. તો એ જે મેઝર્ડ વેલ્યુ છે સામાન્ય રીતે ક્યાંથી આવશે,
ટ્રાન્સમીટર આવે છે, ટ્રાન્સમીટરમાંથી આવે છે, જે નિયંત્રિત જે કંટ્રોલ વેરિયેબલને શું કરે છે, માપે છે, અને તેનો આઉટપુટ શું કરે છે, બતાવે છે. ક્લિયર દેટ? હવે જે તમારું એરર સિગ્નલ છે, એરર સિગ્નલ શું છે કે જે તમારી એરર ને સેટ માઇનસ પોઈન્ટ અને પ્રોસેસ વેરિયેબલ વચ્ચેના તફાવત તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જો એરર ઇઝ ઇક્વલ ટુ શું થશે, સેટ પોઈન્ટ, બરાબર. લાઈક મેં તમને એમ કીધું કે તમારી પ્રોસેસ છે એ 25 સેન્ટીગ્રેડ કોન્સ્ટન્ટ હોવી જોઈએ, સેટ પોઈન્ટ ઉપર હોવી જોઈએ, બરોબર. તો એ તમારો સેટ પોઈન્ટ થયો. માઇનસ પ્રક્રિયા ચલ, એટલે જે તમારું પ્રોસેસ વેરિયેબલ છે, જે એકચ્યુઅલમાં તમારું પ્રોસેસનું ટેમ્પરેચર છે એ બતાવે છે, બરાબર. તો ધારો કે તમારું, અને જો એરર છે ને યા તો પોઝિટિવ હોઈ શકે કાં તો નેગેટિવ હોઈ શકે. ક્લિયર દેટ? તો તમે શું કરો છો, સેટ પોઈન્ટ તમારું 25 સેન્ટીગ્રેડ છે, બરોબર. હવે તમારી જે પ્રોસેસ ટેમ્પરેચર છે એ કેટલું છે, તો કે 30 સેન્ટીગ્રેડ છે. તો એરર ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 30 થશે. ક્લિયર? તો તમારું આઉટપુટ કેવું થશે, નેગેટિવ થઈ, સોરી, તમારી એરર કેવી થઈ ગઈ, નેગેટિવ થઈ ગઈ. એટલે તમારે ડિક્રીઝ કરવું પડશે, કે તમારું 30 માંથી 25 સેન્ટીગ્રેડ સુધી તમારે લઈ આવવું પડે. ક્લિયર દેન? એને શું કહેવાય, એરર કહેવાય. પછી નેક્સ્ટ છે તમારું કંટ્રોલર, બરોબર. કંટ્રોલર શું છે કે કંટ્રોલ સિસ્ટમમાં પ્રક્રિયાના નિયંત્રકો મુખ્યત્વે નિયંત્રણ તત્વ છે. તમારા જે પ્રોસેસમાં જેટલા બી વેરિયેબલ્સ છે એને શું કરશે, કંટ્રોલ કરવાનું કામ કરશે. તેથી કંટ્રોલ સિસ્ટમમાં નિયંત્રક નિયંત્રિત મૂલ્યની આવશ્યક મૂલ્ય સાથેની તુલના કરશે, અને જો આવશ્યક મૂલ્યમાંથી કોઈ ભૂલ અથવા વિચલન હશે તો એને નિયંત્રક તેને સુધારશે. જેમ કે મેં કીધું કે તમારું ટેમ્પરેચર ઇન્ક્રીઝ થઈ જાય છે, બરોબર. તો એને શું કરશે, પાછું સેટ પોઈન્ટ સુધી લઈ આવવાનું ટ્રાય કરશે. ક્લિયર? પછી ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ. ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ શું હોય છે કે તમે જો લાઈક કોઈ ફ્લો છે, બરાબર, એ ઇન્ક્રીઝ થઈ જાય છે, તો તમારે એને કંટ્રોલ કરવા માટે શું કરવું પડશે, તો કે વાલ્વને વાલ્વ ઓપન યા ક્લોઝ કરવું પડશે, બરોબર. તેના દ્વારા શું થશે, તમારું જે ફ્લો છે એને કંટ્રોલ કરી શકશો. ક્લિયર? તેને ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ કહેવાય. આજે લેક્ચરની અંદર આટલું જ રાખીએ. અહીંયા તમારો 2.6 જે કન્સેપ્ટ છે, બરાબર, કન્સેપ્ટ ઓફ કંટ્રોલ વિથ ડે ટુ ડે એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. ક્લિયર?